નમસ્કાર. અમદાવાદ ગ્રામ્યના ધોળકા ટાઉન વિસ્તારમાં દરબારજીન ખાતે થયેલી હત્યાના ગુનાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી આરોપીની ધરપકડ કરી. મૃતક રાજલાલ હાસદાની ગળા પર તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હતી. અમદાવાદ રેન્જના પોલીસ મહાનિરીક્ષક રાઘવેન્દ્ર વત્સ અને અમદાવાદ ગ્રામ્યના પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક પ્રકાશ પ્રજાપતિની દેખરેખમાં પીઆઈ AR નવન તથા તેમની ટીમે સીસીટીવી CDR એનાલિસિસ અને ટેકનિકલ તપાસના આધારે આરોપી રોશનકુમાર હીરાલાલ શાહને ઝડપી પાડ્યો. પ્રાથમિક તપાસમાં પૈસાની લેવડ દેવડ મામલે થયેલી બોલાચાલીએ હત્યાનું રૂપ ધારણ કર્યું હોવાનું સામે આવ્યું. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો RP ગુજરાત ન્યૂઝ રાજકોટ. જે મરણ જનાર છે એનું નામ છે રાજલાલ હસદા. એ 33 યર્સનો છે અને મૂળ બિહારના છે. જે મરણ જનાર છે ઓડીમાં એમના ફ્રેન્ડ જે છે એમની જોડે હતા, જેમનું નામ છે રોશનકુમાર શાહ, જે આશરે 30 વર્ષના છે અને બિહારથી બંને 4 તારીખે સાથે અહીંયા ધોળકા આવવા માટે નીકળ્યા હતા અને સવારે 7 જૂનના સવારે ત્યાં ઓડીમાં હતા ત્યારે સામાન્ય ઝઘડો થયેલો હતો અને એમાં બોલાચાલી થતા જે આરોપી છે એમને વિક્ટીમને ધક્કો મારેલો હતો અને ધક્કો વાગતા જ એમને જે તીક્ષ્ણ હથિયાર વડે જે છરી પડી હતી એમનાથી ગળે હુમલો કરીને વિક્ટીમની મરણ નિપજાવેલી હતી. સામાન્ય બોલાચાલી થયેલી હતી અને એમાં ઉશ્કેરાઈને આરોપીએ આવી રીતે એટેક કરવામાં આવ્યો. રૂપિયાની લેતી દેતીનો મામલો હતો. પરિવારને જાણ કરવામાં આવી છે, પરિવારે શું કીધું છે અને કઈ રીતે આને કબૂલાત કરી કે આને હત્યા કરી છે? વેરિયસ ટીમ્સ બનાવવામાં આવી હતી ધોળકા ટાઉન દ્વારા. અરાઉન્ડ 6 ટીમ્સ બનાવવામાં આવી હતી. એક ટીમ ટેકનિકલી ચકાસણી કરતી હતી, એક CDR ચકાસણી કરતી હતી, એક CCTVની ચકાસણી કરતી હતી, હ્યુમન સોર્સથી બી પૂછપરછ કરવામાં આવી હતી. જેના પછી અરાઉન્ડ 15 to 20 લોકોને શંકાના દાયરામાં લીધા હતા અને પ્રાઇમા ફેસી જે માણસ ઉપર ડાઉટ હતો, જે ક્રાઇમ સીન જોઈને એમને પછી પૂછપરછના ટાઈમે ઇન્ટરોગેશન કરવામાં આવ્યું ત્યારે એમને કબૂલાત આપેલી હતી કે આ રીતે મર્ડર કરવામાં આવ્યું છે એમની દ્વારા. જે જાણ કરનાર હતા એમને જ એ જ આરોપી નીકળ્યા છે.